સ્વાગત કરું છું, આપનું અભિનંદન કરું છું। ત્યારે આજરોજ આપણી વચ્ચે ઉપસ્થિત આપણા ભારતીય જનતા પાર્ટી હિમાંગભાઈ જોશીજીની અધ્યક્ષતામાં ચાલી રહેલા સમગ્ર ગુજરાતભરમાં આ પશુ પક્ષીઓ માટે એમને પાણી, એમને તરસ મિટાવવા માટે એક સેવા ભાવથી સેવાળાના માનવીની સેવા, અંત્યોદયની સેવા એવા વિચારથી ઉત્પત્તિ થયેલી આ પાર્ટીની મુખ્ય વિચારધારા। વિશ્વ ચકલી દિવસના અવસરે ડાંગ ભાજપ યુવા મોરચા દ્વારા આહવા બસ સ્ટેશન ખાતે ચકલીઓના સંરક્ષણ અને પર્યાવરણ જાગૃતિ માટે કુંડા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વધતી શહેરીકરણની અસરથી ઘટતી ચકલીની સંખ્યા પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનો હતો। કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ સહિત ભાજપાના કાર્યકર્તાઓ દ્વારા મુસાફરોને સ્થાનિક લોકોને મફતમાં કુંડા વિતરણ કરવામાં આવ્યા હતા, તેમજ ચકલીઓ માટે પાણી અને દાણા મૂકવાની અપીલ કરવામાં આવી હતી। વિશ્વ ચકલી દિન નિમિત્તે નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે ચકલી આપણા પર્યાવરણનું મહત્વપૂર્ણ અંગ છે અને તેનું સંરક્ષણ કરવું દરેક નાગરિકની જવાબદારી છે। આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ, ડાંગના પ્રભારી રાજેશ દેસાઈ, ભાજપ પ્રમુખ કિશોરભાઈ ગાવિત, ઉપપ્રમુખ હરિરામ સાવંત, દિનેશ ભોઈ, મહામંત્રી ધર્મેશ પટેલ, શંકરભાઈ પવાર, માજી પ્રમુખ સુરેશ ચૌધરી, મંત્રી સંજય પાટીલ, મંડળ પ્રમુખ નિકુલ જાદવ, યુવા મોરચાના પ્રમુખ આઝાદ બઘેલ, મહામંત્રી નરેશ ભોઈ, આગેવાન હરીશ બચ્ચાવ, સુભાષભાઈ ગાયન સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આપણે ભારતીય જનતા યુવા મોરચાના પ્રદેશની સૂચના અનુસાર આદરણીય પ્રદેશ અધ્યક્ષ હિમાંગભાઈ જોશીના સૂચનાથી આજે ડાંગ જિલ્લા યુવા મોરચાને આ કુંડા વિતરણ કાર્યક્રમનો કાર્ય સોંપવામાં આવ્યું છે। હું અત્રે ઉપસ્થિત આપણા મહેમાનો પ્રમુખ શ્રી પ્રભારી શ્રી ધારાસભ્ય શ્રી આપણા ભારતીય જનતા પાર્ટીના સૌ પેઢીના કાર્યકર્તા શ્રી જયારે એ ઉપસ્થિત છે, હું માનવભાવોને વિનંતી કરીશ કે આપણે કુંડા વિતરણનું કાર્ય